અમને નથી ખબર કે અમે જુનાગઢ જાહું ને ગિરનારની જૂની સીડી ઉપર અમને આવું સેવાનું કાર્ય કરવા મળશે. તો સ્વાગત છે મિત્રો તમારા બધાનું અમારા પાર્ટ 2 માં. હોટેલે બેઠા બેઠા અમે બધા કંટાળી ગયા હતા તો અમે આવી ગયા રોપ વે વિઝિટ કરવા. પણ અમે રોપ વે વિઝિટ કરવા જવાનું પૂછ્યું તો સોખે સોખું અમારા ઠોબર જેવા મોઢા જઈને અમને એમ જ કહી દીધું કે તમારી આ એન્ટ્રી નહીં થાય. પણ એને શું ખબર, તું મુझे जानती नहीं. પછી રોપવે વિઝિટ ની તો અમને હાવ સોખે સોખી ના પાડી દીધી. પછી અમે આવી ગયા જટાશંકર મહાદેવે, જ્યાં અમે અમારું ચેકિંગ કરાવીને હું અને મારા કલેજા આવી ગયા જૂની સીડીએ. જ્યાં જૂની સીડીએ તમને જોવા મળશે કુદરતનું સૌંદર્ય અને શાંતિમય વાતાવરણ. અચ્છા, એટલું જ નહીં, જ્યાં તમને જોવા મળશે તમારા કલેજાઓ અને કલેજીયું. હજી તો મારા કલેજાઓનું નામ લીધું ત્યાં તો આગળ રસ્તો રોકીને બેઠા હતા. કીધું કે 1000 રૂપિયા આપો ગોઠ તો જવા દેવું. પણ 10,000 રૂપિયા ભેગા કરે છે માંડ 250 રૂપિયા છે. પછી 250 રૂપિયા એ પણ કરી નાખ્યું સમાધાન ને પાઈ દીધા પાણી. અને હજી તો 1000 પગથિયા સીડે ત્યાં તો ઢીલી પોસી થવા મળી. અને મારી હારે છે દુનિયાના એવા લુખા તત્વો જે દુનિયાના ખૂણે ખૂણે ફરે છે ને થોડા થોડા હમાસર ભેગા કરે છે ને આખા ગામમાં વાવલા છે ને આખા ગામને અંધકારમાં કાલે છે. પછી જૂની સીડીએ ચાલીને અમે પોગી ગયા જટાશંકર મહાદેવના મંદિરે. પછી હાક પગ ધોઈને અમે કરી લીધા મહાદેવના દર્શન. મિત્રો મેં તો કરી લીધા, તમે પણ કરી લ્યો. પછી અમે પ્રસાદી રૂપે પી લીધી અમે ચા. ઉડે તો આ નખજો બાવરિયામાં ગા. અને મેં તો પેલા કીધું તું ને, હજી કઉ છું, હું સૌ સ્પાઈડરમેન, મારો ભાઈબંધ જઈલો છે બેટમેન. અને આ મિત્રો મને એમ હતું કે 2 ભાગમાં પૂરું થઈ જાય, પણ નહીં, હજી